મગના આપણે ભેંસો કેટલી વેચવાની છે? 50 ઉભી એમ છે. જેટલી વેચી 6-7 વેચી હોય તો વેચી નાખો. મારે જ કરવો શેતાન નું કરવો કે ભાગ્ય નું કરવો કે ઢોરા નું કરવું, શું કરવું? તમારે તો રખડતું ફરવું છે. કઈ ભેંસું વેચવી છે? હેડ જોઈ લે તારે તો. रोम रोम भाइयों सिस्टम पार देंगे। बैगन Tecnologia, tecnologia. આમાં ચીચી વેચવાની છે. ચલ દે આપણે હવે આપણે જોઈ લે. આ ભેંસો ઉભી છે એમાં એક તો આયરી વેચવાની છે. ચમ આ ભેંસમાં શું ખોમી છે? મારે ઘરે કોણ ખેતી નું કરવું કે આનું કરવું, માલ નું કરવું કે ભાગ્ય નું કરવું કે વેચવાની છે. બીજી એક આ બેથી વેચવાની છે. બીજી બીજી 2-4 ઉપરી વેચવાની છે. એ સગના તારા આટલી આપણે ભેંસો વેચા તો એક આધી આપણે ગાય વેચી હોત તો સારું નતું? મગના જે વેચા પણ માલ થોડોક ઓછો કરો, આમાંથી બનતું નથી. તો વેપારી તો હવે તો ફોન કરે. સારો વેપારી સારા પૈસા આલે ઈ આપણે એક હાથી ભે વેચા. હા, અને કોક એનું નવા જૂનું કરો. હા. એ મગના તારા તું કે કરે છે એક હાથી ભેંસ નથી વેચવી ને ગાવડો વેચો એમ રાહ છે. ભેંસું છો ઉભી અને 1-2 વેચો તો બીજો માલનો આપણાથી થાય. પણ આ ગાય આપણે છે એની વેચન ભેંસો તો સોયરી દૂધ ભરાવે. અમે શિયાળો આવે છે, ખાતર બિયારણ આપણે બધું આ લાવવું પડશે. પણ લાવશે શેનું? પણ આ પાસે પાને અતારે વાવેતર કરો તો 1-2 વેચા તો કોક આપણે મળે 25 રૂપિયા. એ મગના તાર તું લોહી પીજો છે. 10 એક હાથી વેચવી દે તાર. હવે વેપારીને ફોન કરી તો એક હાથી આપણે વેચ અને હારા પૈસા આલે બોલાય હેજ તાર. તારે ફોન કરીએ. હારવા ખાચા કે તારી મગના વસાર કર. આપણે પાસે ભેંસ વેચા પાસે વેપારી બોલાવા નકર શિયાળે આપણે ડીઝલ ખાતર બિયારણ શેનું લાવશે? એ તો હેડ્યું છે અમે. પણ આપણે તો જે બોળું દૂધ છે આપણે તો 50 ભેંસું જ દે. 50 ભેંસે કોઈ થોડું દૂધ ના કહેવાય. પછી આપણે વિચાર કરીને પછી ફોન કરા. તું શાંતિ રાખ. મગના તાર આપણે ભે વેચવાની દલાલી ફોન કરો. હેડો તારા હવે શું કે છે? લો તો તમને સગના આલુ ફોન તમે કરો ને દલાલી બોલાવો. હલો કરશનભાઈ બોલ્યા? ઓય એ શું કરતા હતા? બસ ઘરે હતા. તો અમારે એક ભે વેચવાની છે. તમે આ બાજુ આવો તો જોતા હતા. તો સારું હેડો, હું એક વેપારી લઈને આવું. તો સારું હેડો. હા, એટલે વેપારી આવે છે. હેડો હેડો. હેડો ચાલ. સમજો તમે ઠીક છો ને? મદામ છો ને? હા, મજામ. ઈ બાજુથી ભૂલા પડ્યા. હા, તમે ફોન કર્યો હતો ને? ઓય બે હારું. ઓય 2-4 કે મગનો કે કરે છે ભે વેચવી છે. તો તમે જોતો આઈ. સારું હેડો જોવો. એ પાણી લાવ દે. લો. તમારે કી ભે વેચાઈ તાર વાવડો હેડો. હેડો તાર બતાડો આ ભે તો હારી હેડો. હેડો તાર જોવો. એ અમારે આ ભે વેચવાની છે. તમે ભાળો તમને એ બેહે તો આગળ આપણે મૂળની વાતો કરો. તારે હારી 4 વિયાણી દે. આ વિયાણી તો છે. આ બે હમણાં આ ભે વિયાણી છે. હાડો તમને બચ્ચું વટાડે 10 દાડા શેરથી વિયાય. આ બેઠું એનું બચ્ચું છે આવી. અત્યારે તમારી ભેંસ તો અમને એ બેઠી છે. હવે તમે કિંમત શું કરો છો, કેટલી કરો છો એ તમે અમને કહો. હવે તો મો કો અહીંયા પૂરા ભાઈ અમારે ભે લેવાની ગણતરી 80,000 રૂપિયા છે. તો સારું હેડો હું પૂરા ભાઈને વાતચીત કરું. પછી પૂરા ભાઈને ગમશે તો લઈ જાશે. તો સારું તો મને ખુદ આલતું. સારું હેડો. પૂરા ભાઈ હા બોલો. તો હીરા 80,000 કરે છે. હા, તો તમે કેટલા સુધી પાલવશે? એ જો 60,000 રૂપિયામાં આવે ને તો તમને હું 500 રૂપિયા કમિશન આલીશ. અને જો 60,000 માં થતું હોય ને તો તમે સેટ કરો તો એ બે અને બે જો ભાડો એ મહિનાનું વ્યાનું કે પણ બેના સાથે 2 મહિના એટલે તમે જો 60 માં થાય ને કશી તો તમે વાત કરો. પછી મને વાત કરો. તમે એકદમ વાત કરો. સારું હેડો અહીંયા પૂછી દો.
જો સગનજી તારે આ બોનો તમે તાર લઈ જાવ 60,000 રૂપિયા. ના 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 60 માં તો મારે ભે હાલવી નથી, મારે 80,000 રૂપિયાની ગણતરી છે, એટલા કદાચ સમજો 2,000 રૂપિયા, પણ 60 માં તો હું ભે નહીં આલી. પણ સગનજી પાડા હમા તો તાકો પાડા ને ઓસળે સીધા થઈ ગયા ને બેટ તો બધો લડફોટ કરાયો. હવે એ વિયાવા થઈ ગઈ. તો એની માય ધણી તારના જ વરાખ વાલ્યો પ્રો તો હવે શું કરું હું? ઈ તો ઈરી ભે છે તમને ખૂબ એ બેહે તો લઈ દો, બાકી હું 80 થી 2,000 ઓછા કરું, એનાથી ઓછામાં તો હું 60 માં જ નહીં આલી કરું. પણ સગનજી આવો તમે તાર વિયાવા થઈ રીતે પાડો ને એ બાકડો થઈ ગયો છે. આ તો મો હોય ને તમે તાર ભે કઢાવ ને કોઈ ના લે. ના 25 રૂપિયા થાળો, 60 માં તો હું નહીં આલી કરું. પછી ને થડા લ્યો 100 રૂપિયા વધારે આલ્યો. ના 100 હવે રૂપિયા ન્યારો. નહીં, છેલ્લા 70,000 રૂપિયા આલ દો હેડો. સગનજી તારે હવે છેલ્લા 62,000 રૂપિયા આલ્યો અને હગાવાલા જાયણાગઢ તો છોડ દો. 62,000 ને 500 રૂપિયા લેવો, પણ ઉભારો મારા ભાઈ મગનાને પૂછવા જો. હે મગન, હા આ 62,000 માં કેથી ચંચન કરું? અલા ધાવા દે દુઃખ કાઢ્યો ઠેરતો નતો. અલ્યા પણ એ 65 કર્યા હોત તો. અલા 65 પર ઠેરે છે, તારે ઘરે નથી વખો પડાવતો રો. અલ્યા ઓય ઓમ તો દાવા આલી હોત તો સારું હતું દી. ઓય. 100 બેટા લઈ જાતા, પણ ચેડીથી પછતાશી. હા પાર્સનથી તમે આ ભેચાતા દૂરી દાશો તો હવે અત્યારે જ હવે દોરી દો પડી. એમ ને, અને ઓય. પૈસા ચાર ભરશો? પૈસા 15 દાડે. 15 ના હોળ ને થવા જોઈએ હો. હા ટાઈમ છે ટાઈમ પૈસા આવી જાય છે. લો હારો તો દૂરી દાદો. તો હારું હેડો ભૂરા ભાઈ હવે દોરી દો પડી. હેડો તાર. ભૂરા ભાઈ કેટલો ફાયદો પડ્યો છે ભેહમાં. એટલે ફાયદો તો પડ્યો છે. અમે હવે ધોતીથી જ લઈ જવાની હતી, તો એ ઘરધણીને અમે આલવાની હતી ને આપણે પણ ધોતીથી આપણે આ બારી બાર બીજે બદરાઈ ગઈ છે. તો ભે સાંભળી છે ને પાડીએ સાંભળી છે. તો અહીંયા તો શું ખબર કે